હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। આ વિડીયોમાં હું તમને ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવતા શીખવાડીશ અને બહુ જ જલ્દીથી આ અથાણું બની અને રેડી થઈ જતું હોય છે। તો એના માટે અત્યારે મેં મોટી કેરી લઈ લીધી છે। આ વિડીયો મારા મોબાઈલમાં શૂટ થતાં સ્કીપ થઈ ગયો છે, એટલા માટે અત્યારે હું જસ્ટ તમને બતાવી દઉં। આનાથી મોટી કેરી, જે જાડીવાળી કેરી આવે, અંદર ગોઠલી થઈ ગઈ હોય એ ટાઈપની કેરી લઈ લેવાની છે। એને મેં આવી રીતના મોટા કટકા કરી લીધા છે અને આમાં મેં 2 કેરી યુઝ કરેલી છે। 2 મોટી સાઇઝની કેરી લઈ લીધી હતી અને આવી રીતના કટકા કરી અને એમાં નિમક અને હળદર એડ કરી દીધું છે। 1 ટેબલસ્પૂન જેટલું નિમક અને હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને આવી રીતના મિક્સ કરી દીધી છે। અને આપણે કલાક જેટલું વાર રહેવા દેશું। અત્યારે આપ જોઈ શકો છો, એકદમ યલોઇશ કલર આવી ગયો છે અને નીચે પાણી બી થઈ ગયું છે। તો આ પરફેક્ટ સ્ટેજ છે। અંદાજે મેં 3 થી 4 કલાક માટે રહેવા દીધું હતું। અત્યારે આપણે ફ્રેશ જ એને કન્ઝ્યુમ કરવાના છીએ, એટલા માટે જો તમારે લોંગ ટાઈમ માટે, ફૂલ યર માટે રાખવું હોય તો વધારે રહેવા દેવાનું। હવે આને આપણે એક ડીશ લેશું અને એમાં આવી રીતના સુકાવા માટે રાખી દેવાની છે। તો આવી રીતના એક ડીશમાં રાખી દેશું અને આને આપણે ફેન નીચે અથવા તો બહાર તમારે જ્યાં પવન આવતો હોય ત્યાં તમે આને સૂકવી શકો। હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। આ વિડીયોમાં હું તમને ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા શીખવાડીશ અને અત્યારે હું તમને ગળ્યું અથાણું બનાવતા શીખવાડીશ, જે આપણે ફૂલ યર માટે સ્ટોર કરતા હોઈએ છીએ। એ તમે ઇન્સ્ટન્ટલી કેરીના સિઝનમાં થોડા ટાઈમ માટે સ્ટોર કરી શકશો। એની હું રેસીપી શેર કરીશ, તો ચલો સ્ટાર્ટ કરીએ। એના માટે મેં રાઈના કુરિયા લઈ લીધા છે, એક નાની વાટકી જેટલા એડ કરી દેશું। મેથીના કુરિયા લઈ લીધા છે, એ હાફ વાટકી જેટલા લીધા છે। જો તમને ઓછા ગમતા હોય તો તમે એનાથી બી ઓછા લઈ શકો। વરિયાળી લીધી છે, વરિયાળી આપણે લાસ્ટમાં એડ કરીશું, વઘાર થઈ જાય અથાણાનો પછી। ધાણાના કુરિયા લીધા છે, અંદાજે 1.5 ટેબલસ્પૂન જેટલા। તમે વધઘટ કરી શકો, જેવો તમને ટેસ્ટ વધારે ગમતો હોય એ ઇન્ગ્રીડિયન્ટ્સ વધારે એડ કરી શકો। અને આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પ્રોપરલી મિક્સ કરી દઈશું પહેલાં। હવે તજ અને લવિંગ એડ કરી દઈશું અને એક સૂકું મરચું એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને હિંગ બને તો આપણે વચ્ચે જ એડ કરીશું, જેથી કરીને વઘાર કરીએ ત્યારે હિંગની ફ્લેવર ફાઇન બેસી જાય મસાલામાં। પીંચ ઓફ આપણે હળદર એડ કરીશું અને એક સાઈડ આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું। અત્યારે મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકી દીધું હતું ગરમ કરવા માટે એક સાઈડ। એકદમ ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરવાનો છે અને આ અથાણું બહુ જ ફાઇન ટેસ્ટમાં બનશે। તમે શ્યોર ટ્રાય કરજો એકવાર। જો આવી રીતના ઇન્સ્ટન્ટ અથાણું તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો આવી રીતના તમે ટ્રાય કરશો તો બધાને બહુ જ ગમશે। તો અત્યારે તેલ ગરમ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈશું અને જે ગરમ જ તેલ હોય એ થોડું આપણે 2 ટેબલસ્પૂન જેટલું એડ કરવાનું। આપ જોઈ શકો છો આવી રીતના એકદમ ગરમ હશે એટલે મસાલામાં સ્મેલ આવવા માંડશે ડાયરેક્ટલી। તરત જ આપણે એક ડીશથી એને ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ માટે આપણે ઢાંકેલ જ રહેવા દેવાનું છે, જેથી કરીને હિંગની અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સની ફ્લેવર એકદમ મસાલામાં બેસી જાય। જે આપણે ખડા મસાલા એડ કર્યા છે એની ફ્લેવર બેસી જશે પરફેક્ટલી। 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું, ઠરી જાય એટલે આપણે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે। હવે જે વરિયાળી આપણે બાકી રાખેલી હતી 1 ટેબલસ્પૂન જેટલી એ એડ કરી દઈશું। મરી લઈ લીધા છે, જેને મેં અધકચરા વાટી લીધા હતા, એ એડ કરી દઈશું। નમક એડ કરી દઈશું હાફ ટીસ્પૂન જેટલું। લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એ રીતના લેવાનું છે। અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું જ લીધું છે, જેથી કરીને કલર આવી જશે એકદમ રેડ કલર।
3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 બાઉલ જેટલો નાનું બાઉલ જેટલો ગોળ લઈ લીધો છે સ્વીટ. અત્યારે મેં સ્વીટ અથાણું બનાવવા જઈ રહી છું એટલા માટે મેં ગોળ લીધો છે. મોસ્ટલી બધા સ્વીટ અથાણામાં ગળ્યા અથાણામાં કેરી જેટલી લે એટલો ગોળ લેતા હોય છે, પણ જો તમે ઓછું સ્વીટ ખાતા હોય તો તમારે ઓછો લેવાનો ગોળ. અત્યારે અમે લોકો બહુ સ્વીટ નથી ખાતા એટલે ગોળ એટલો સામસામો એડ નથી કરેલો મેં. હવે પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું. બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ઓઇલ એડ કરી દઈશું. અત્યારે જે તેલ આપણે એડ કરીએ એ તેલ ગરમ કરી અને પછી રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી જ એડ કરવાનું રહેશે. જો અત્યારે હવે તમે ગરમ તેલ એડ કરશો તો અથાણાનો કલર ચેન્જ થઈ જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. જે લાસ્ટમાં આપણે તેલ એડ કરીએ એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી જ એડ કરીશું. પ્રોપરલી મિક્સ કરી દઈશું. તો હવે કેરી સુકાઈ ગઈ છે, જોઈ શકો છો. આવી રીતના દબાવીએ તો પાણી નથી આવતું, એટલે આ પરફેક્ટ સુકાઈ ગઈ છે. તો હવે બધી કેરીને આપણે લઈ અને જે મસાલો રેડી કર્યો છે એમાં એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સ કરી દઈશું. તો પ્રોપરલી મિક્સ થઈ જાય પછી તમારે બહાર એને રહેવા દેવાનું. એકદમ ગોળ મેલ્ટ થઈ જશે પછી આવી રીતના ટેક્સચર આવી જશે, એકદમ પ્રોપરલી મિક્સ થઈ જશે. આપ જોઈ શકો છો મેં આને 6 થી 7 કલાક માટે રહેવા દીધું હતું, જેથી કરીને ગોળ મેલ્ટ થઈ જશે. અને આને તમે ફ્રીજમાં અથવા તો બહાર બી 1 વીક માટે સ્ટોર કરી શકો, કેમ કે આપણે કેરીને વધારે સુકાવા નથી દીધી. જો તમે વધારે સુકાવા દો કેરીને તો તમે ફૂલ યર માટે બી સ્ટોર કરી શકશો. આને બહાર જ એમ જ કાંઈ થશે નહીં. અને આમાં તેલ છે એ ડૂબા રાખવાનું. કોઈ બી કન્ટેનરમાં તમે બરણીમાં ભરો, કાચના કન્ટેનરમાં, એમાં તેલ આપણે વધારે એડ કરી અને પછી ભરવાનું રહેશે. આપ બી આ અથાણાની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.